તો આજે આપણે બનાવશું કચોરી। તો સૌથી પહેલાં આપણે અહીંયા મગની દાળ લઈ લીધી છે અને મગની દાળને તમારે કચોરી બનાવીને 2 કલાક અગાઉ પલાળી દેવાની હોય છે। અને જો તમારે જલ્દી બનાવવી હોય તો 1 કલાક અગાઉ ગરમ પાણીની અંદર પણ તમે પલાળી શકો છો। તો આપણે સૌથી પહેલાં શું કર્યું છે, મગની દાળને 2 કલાક અગાઉ પાણી અંદર પલાળી દીધેલી છે અને સાઈડમાં મૂકી દીધેલી છે। ત્યારબાદ આપણે લઈ લીધો છે મેંદાનો લોટ। તો મેંદાના લોટ આપણે લીધો છે 1 થી 1.5 કટોરી જેટલું માપ રાખેલું છે અને આ મેંદાના લોટને તમારે ચાળણીની મદદથી મસ્ત મજાનો ચારી લેવાનો છે। તો મસ્ત મજાનો આપણો મેંદાનો લોટ ચરાઈ ગયો છે। ત્યારબાદ તેની અંદર નાખી દેવું છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક એવું જીરું આખું। આખા જીરાની જગ્યાએ તમારે અજમાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। અને ત્યારબાદ હવે આપણે તેની અંદર નાખી દીધેલું છે મોણ એટલે કે તેલ નાખી દીધું છે અને હવે આપણે નોર્મલ જે રીતના લોટ બાંધતા હોય તે જ રીતના લોટને બાંધી લેવાનો છે। તો ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીને આ લોટને બાંધવાનો છે। તો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતના પણ બાંધવાનો છે, પરંતુ આ લોટને તમારે થોડોક નરમ રાખવાનો છે, એટલે મોળનું પ્રમાણ થોડુંક વધારે હશે તો સારું રહેશે। તો આપણે અડધી કલાક અગાઉ લોટને બાંધી લેવાનો છે, એટલા માટે આ આપણો લોટ છે તે કૂણાઈ જાય। હવે અડધી કલાક અગાઉ બાંધશું તો ત્યારબાદ ત્યાં સુધી કરશું હું, ત્યાં સુધીમાં આપણું જે મગની દાળ છે તે આપણી પલારાઈ ગઈ છે અને આપણે ચટણી પણ બનાવવાની છે। 2 કામ કરી લેશું। તો સૌથી પહેલાં આંબલી લઈ લીધી છે, તેની અંદર સાકર નાખી દીધી છે અને 1 ચમચી જેટલી તપકીની લોટ નાખી દીધેલો છે। ત્યારબાદ ફૂડ કલર લાલ કલરનો એડ કરી દીધો છે અને થોડુંક એવું પાણી પણ એડ કરી દીધું છે। આની સિમ્પલ ટ્રીક છે, આવી રીતના હાથ વડે આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ચટણીને અને અંદર જે આંબલી હોય છે તે એની અંદર કાઢી લેશું, એટલે મસ્ત મજાની ખાટી મીઠી ચટણી ખાલી કચોરી માટેની બની ગઈ છે। ત્યારબાદ આપણે તમે જોઈ જ શકો છો કે મસ્ત ફૂલાઈને દડા જેવી થઈ ગઈ છે આપણી મગની દાળ। તો આપણે હવે વઘાર કરી નાખવાનો છે। તો સૌથી પહેલાં આપણે તેલ લઈ લીધેલું છે, આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વઘારની અંદર આપણે જીરું એડ કરી દીધેલું છે અને ત્યારબાદ થોડીક એવી હિંગ પણ આપણે નાખી દીધેલી છે। તેની અંદર તમે રાઈ પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે તેની અંદર લીમડો એડ કરી દીધો છે અને મગની દાળ આપણે તેની અંદર નાખી દઈશું। તો મસ્ત મજાનો વઘાર આપણો મગની દાળની અંદર હવે બેસી જાય ત્યાં સુધીની અંદર આપણે થોડુંક એવું મીઠું એડ કરી દઈએ અને થોડુંક એવું આપણે તેની અંદર હળદર પણ એડ કરી દીધેલી છે। ત્યારબાદ તેની અંદર થોડુંક એવું આપણે નાખી દીધું છે થોડુંક એવું ધાણા જીરું અને થોડુંક એવું ગરમ મસાલો। તો મસ્ત મજાના મસાલા બધા પૂરા થઈ ગયા છે। તેની અંદર થોડુંક એવું ખાંડ પણ નાખવી તો નાખી શકો છો। ત્યારબાદ આપણે થોડુંક એવું નાખી દીધું છે ચણાનો લોટ પણ નાખવાનો છે, જરૂરી છે। આખો પ્રોપર રીતના વેથી મસાલો બને છે આપણો એકદમ મસ્તનો। ગરમ મસાલો વધારે નાખશો તો એકદમ રાજસ્થાની ટાઈપ તમે મગની દાળનો અંદરનો જે ફિલિંગ હોય છે તે થઈ જશે રેડી। ત્યારબાદ થોડુંક એવું ખટાશ માટે લીંબુ પણ એડ કરી દીધેલું છે। તો મસ્ત મજાનો આપણો મસાલાને તમારે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ તેની અંદર નાખી દીધેલી છે થોડીક એવી ધાણાભાજીથી સરસ એવો કલરફુલ મસાલો આપને દેખાશે। તો તમે જોઈ જ શકો છો આપણો કાચના બાઉલની અંદર આપણો મસાલો કેટલો મસ્ત મજાનો દેખાય છે। તો તમે જોઈ જ શકો છો ચમચીની મદદથી એટલો છૂટો મસાલો છે, જે કચોરીની અંદર ખાશો તો વધારે મજા આવશે। તો અડધી કલાક હવે થઈ ગઈ છે અને આપણો હવે આ લોટ છે તેને તમારે થોડુંક આપણે હાથ તેલવાળા કરીને પાછો કૂણી નાખવાનો છે લોટને અને મસ્ત મજાના મોટા લુવા કરી નાખવાના છે। તો તમે જોઈ જ શકો છો આપણે આ લોટને છે ને પાટલાના ઉપર ઘસી નાખીએ છીએ અને ત્યારબાદ તેના આપણે 5 થી 6 લુવા કરી નાખીએ છીએ। અમે 1.5 કટોરી જેટલો લોટ લીધો હતો, તો અહીંયા અમારે 8 જેટલી કચોરી બનેલી હતી। તો તમે કઈ રીતના માપ રાખો છો, તમારા ઘરની અંદર કોણ કેટલા ખાય છે એ તમને ખબર હોય છે, એ રીતના તમે કરજો। મેં તમને માપ કહી દીધું છે, 1.5 કટોરી લોટની અંદર 8 કચોરી અને 1 કટોરી આપણે મગની દાળ લેશું તો એ 8-8નું ફિલિંગ પૂરેપૂરું કરી દેશે। ત્યારબાદ હવે આપણે આ કચોરી બનાવવા માટે મસ્ત મજાની મોટી પૂરી આપણે બનાવી લેવાની છે। તો તમે જોઈ જ શકો છો આપણે પાટલાના ઉપર પૂરી મસ્તની મોટી કરી લીધી છે। ત્યારબાદ જે આપણો અંદરનો મસાલો જે મગની દાળનો હોય છે તે તેની અંદર એડ કરી દીધેલો છે। મગની દાળના મસાલાની અંદર તમારે કિસમિસ એડ કરવી હોય તો કિસમિસ નાખી શકો છો, થોડોક એવો ગળ્યો મસાલો હશે તો વધારે મજા આવશે।
તો તમે જોઈ જ શકો છો હાથના મદદથી આવી રીતના તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે રીતના દેખાય છે એ જ રીતના તમારે આ કચોરીને પેક કરી નાખવાની છે અને થોડી થોડી થેપલી થઈ જાય એટલે તમારા અંગૂઠાના મદદથી પાછી તમારે ચપટી કરી નાખવાની છે. ત્યારબાદ આપણે બાકીની વધેલી જે કચોરીઓ છે તેને પહેલાં પૂરી કરી નાખવાની. પૂરીની અંદર થોડોક એવો મસાલો નાખી દેવાનો. ત્યારબાદ આપણે પાછી કચોરીને પેક કરી દેવાની છે. આવી જ રીતના 8 કચોરી અમે વાળી દીધેલી છે. જોઈ શકો છો કેટલી બધી કચોરી આપણી રેડી થઈ ગઈ છે. ધ્યાન રાખવાનું છે મગની દાળ ક્યાંયથી છૂટતી નથી ને એ પેક જ રહેવી જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણું ગરમ તેલ આવી ગયું છે પણ મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે આ કચોરીને તળવાની છે. ધ્યાન રાખજો, તો લો હશે તો પણ સારું રહેશે. પહેલાં લો રાખવાનું, પછી તમને એમ લાગે ગુલાબી કલર થઈ ગયો પછી તમારે તેને મીડિયમ કરી નાખવાનું છે. મીડિયમ થઈ જાય ને બ્રાઉન કલર આવી જાય પછી તમારે થોડુંક એવું હાઈ કરી લેવાનું છે. મીડિયમ હાઈ ઉપર તળશો તો વધારે અંદરથી કાચી રહેવાની સંભવતા વધી જશે. એટલે સૌથી પહેલાં તમારે લો મીડિયમ ઉપર જ તળવાની હોય છે કચોરી. તો તમે જોઈ શકો છો 3 કચોરી બની ગઈ છે ને બીજો ઘણો પણ હવે નખાય છે. તો મસ્ત મજાની કચોરી આપણે રાજસ્થાની બનાવીએ છીએ પણ ચાટ જેવું પણ છેલ્લે આપણે બનાવશું. કચોરી તમારે એમનેમ ખાવી હોય તો ખાઈ શકો છો અને ચાટ બનાવી તો ચાટ પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણી બધી કચોરી થઈ ગઈ છે અને દાથરીની અંદર આપણે આ બધી કચોરી કાઢી લીધેલી છે. તો દેખાવમાં કેટલી મસ્તની છે. આપણું રાજસ્થાની બોક્સ આવી ગયું છે. તો આ રાજસ્થાની બોક્સને ધીમેકથી આપણે ખોલશું કે અંદર શું છે. અરે અંદર જોયું તો જોરદારની મજેદાર અચ્છી વાલી કચોરી છે. તો આ રેસીપી બની ગઈ છે અને આ કચોરી પણ આપણે હવે કઈ રીતના ખાશું એ હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં એક પડિયો લઈ લીધું છે. પડિયાની અંદર આપણે કચોરી રાખી દીધેલી છે. આવી રીતના આની સાચી ટ્રીક હોતી નથી. આ તો રાજ કચોરીને થોડુંક અમે લીધેલું છે. આની અંદર તમારે આ લુખી ખાઈ શકો છો અને ચટણી હેરા પણ ખાઈ શકો છો. આની અંદર એક શાક પણ બને છે, કચોરી અને સબ્જી પણ ખાઈ શકો છો. આપણે સૌથી પહેલાં શું કર્યું છે, આની અંદર થોડાક એવા ચણા રાતે અમે પલાળેલા હતા તે નાખેલા છે. ત્યારબાદ થોડુંક એવું મઠ, થોડુંક એવી ચટણી અને થોડુંક એવું દહીં પણ એડ કરેલું છે આની અંદર. તો તમે આ રીતના ખાશો તો તમને વધારે ભાવશે અને ઓલી રીતના ખાશો તો પણ તમને ભાવશે. મારો એકવાર વિચાર છે કે તમને કચોરી હેરે મસ્ત મજાનું ફેવરેટ એકદમ મસ્તનું આનું છે ને સ્પેશિયલ જે શાક હોય છે ફોદીનાનું એ તમને હું શીખવાડીશ એક વખત. તો આપણી મસ્ત મજાની કચોરી ચાટ, ખસ્તા કચોરી ગમે એ કહી શકો છો આપણું તૈયાર થઈ ગયું છે. તો મસ્ત મજાનો પડિયો આવી ગયો છે કચોરી. તો હાલો કચોરી ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.